टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીએ એક એવા કિસ્સાની જે કોરોના કરતાં પણ અત્યારે વધુ ઘાતક છે। આજકાલ કોરોનાની વાપસીને લઈને લોકો ખૂબ ચિંતિત છે, કારણ કે કોરોનાએ વર્ષ 2020-21માં ભારે તબાહી મચાવી હતી। પરંતુ શું તમને ખબર છે કે કોરોના કરતાં પણ એક ઘાતક રોગે આપણા ત્યાં વર્ષોથી છે। દરરોજ તેની અસંખ્યાબંધ કેસ નોંધાઈ રહ્યા છે। તમે આ રોગનું નામ તો સાંભળ્યું જ હશે, પણ તમને કલ્પના નહીં કરી હોય કે કેટલો ઘાતક છે। અમે જે રોગની વાત કરી રહ્યા છે તે રોગનું નામ છે ટીબી, એટલે કે ટ્યુબરક્લોસિસ। ટ્યુબરક્લોસિસના એક એવો રોગ છે જેણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે। એક એવો રોગ જેને નેસ્તનાબૂદ કરવાનું કામ મુશ્કેલ બની ગયું છે। એક એવો રોગ જે ગુજરાતમાં દરરોજ અનેક લોકોનો શિકાર કરી રહ્યો છે। ગુજરાતમાં ટીબીના કેસ ચિંતાજનક રીતે સતત વધી રહ્યા છે। એક વર્ષમાં ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 6ઠ્ઠા નંબર પર છે। જો કે છેલ્લા 8 વર્ષમાં ટીબીના મૃત્યુદરમાં 37% ઘટાડો આરોગ્ય વિભાગે કર્યો છે, જ્યારે નવા કેસના પ્રમાણમાં 34% ઘટાડાનો દાવો પણ કરાયો છે। પરંતુ ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન ટીબીના 1.39 લાખ કેસ નોંધાયા હતા। ટીબીના સૌથી વધુ કેસ મામલે ઉત્તર પ્રદેશ 6.81 લાખ સાથે મોખરે છે। છેલ્લા 4 વર્ષની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ટીબીના નવા કેસમાં નોંધપાત્ર વધારો થયો છે। વર્ષ 2022માં 1,42,133 કેસ નોંધાયા હતા। વર્ષ 2023માં 1,33,799 કેસ નોંધાયા। વર્ષ 2024માં 1,33,805 કેસ નોંધાયા, જેની સામે સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો વર્ષ 2022માં 1,30,438 દર્દી સાજા થયા। વર્ષ 2023માં 1,22,588 દર્દી સાજા થયા અને વર્ષ 2024માં 1,24,971 દર્દી સાજા થયા। વર્ષ 2025માં જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન 45,282 નવા કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 1,011 છે। ગુજરાતમાં ટીબીના સરેરાશ 380 કેસ નોંધાયા છે, જ્યારે દરરોજ 8 લોકોને ટીબી ભરખી જાય છે। મૃત્યુના આંકડાની વાત કરીએ તો વર્ષ 2019માં 6,436 લોકોના મોત થયા હતા। વર્ષ 2020માં 6,870 લોકો મોતને ભેટ્યા। વર્ષ 2021માં 5,432 દર્દી મોતને ભેટ્યા। વર્ષ 2022માં 6,846 દર્દી મોતને ભેટ્યા, જ્યારે વર્ષ 2023માં 5,976 દર્દીઓના મોત થયા। વર્ષ 2024માં અંદાજે 3,000 લોકોના મોત થયા છે। ટીબીના કારણે મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો ચોક્કસ થયો છે। તેને નાથવા માટે સરકાર જુદા જુદા કાર્યક્રમો પણ કરી રહી છે। ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા ભારત સરકાર દ્વારા દર મહિને 1,000ની સહાય કરવામાં પણ આવે છે। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।